વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજના લેક્ચરમાં આપણે પરમાણુના જુદા જુદા ગુણધર્મો વિશે લર્ન કરવા જઈ રહેલા છે. તેમાં આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરમાણુય ત્રિજ્યા એટલે કે એટોમિક રેડિયસ વિશે લર્ન કરવા જઈ રહેલા છે. પરમાણુય ગુણધર્મો તેમાં જેમ કે આયનીકરણ એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, ધાતુ અધાતુ અર્ધધાતુ સ્વભાવ જે છે, આવા ઘણા બધા ગુણધર્મો જે છે તો જે તે તત્વોના પરમાણુની ત્રિજ્યાના પર ડિપેન્ડન્ટ હોય છે. એટલે જો પરમાણુય ત્રિજ્યા ટોપિક જો તમને એકદમ ક્લિયરલી તમારા માઇન્ડમાં જો ફિક્સ થઈ જાય તો એના બેઝ પરથી એની સાથે કોરિલેશનમાં અન્ય જે ગુણધર્મો છે તેને તમે ખૂબ જ સરળતાથી સમજી શકો. માટે આજના લેક્ચરને આપણે ખૂબ ધ્યાનથી શીખવાનું. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ એક્ચ્યુઅલ ઓર મેઇન ટોપિક ઓફ ધ પર્ટિક્યુલર ચેપ્ટર, કે જે આપણે નીટ માટે વારંવાર પૂછાતા ક્વેશ્ચનો છે, જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના મેઇન ફંડામેન્ટલ્સ પોઈન્ટ છે. અને જે આપણને 4 ચેપ્ટર છે, એસ વિભાગ, પી વિભાગ પાર્ટ 1, પી વિભાગ પાર્ટ 2 અને ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સ, આમ 4 ચેપ્ટરમાં આ જે બધા ગુણધર્મો જે છે, હવે પછીનું જે કન્ટેન્ટ ચેપ્ટરનું શીખવાના છે તે પાછું ઈચ એન્ડ એવરી ચેપ્ટરમાં આપણું કવર થશે. ઈચ એન્ડ એવરી ચેપ્ટરમાં આપણને પાછું રિપીટેશનમાં આવશે. તો ટોપિક સ્ટાર્ટ કરીએ. પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા એટલે જેને જ આપણે એટોમિક રેડિયસ કહીએ. પરમાણુય ત્રિજ્યા એટલે શું? પહેલાં આપણા માઇન્ડમાં એવો ક્વેશ્ચન જનરેટ થાય. તો કોઈ પણ તત્વનો જે પરમાણુ છે તેનું કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ કહીએ, અને તેની સૌથી બાહ્યતમ કોષ આઉટર મોસ્ટ સેલ, વેલેન્સ સેલ કહેવાય, કે જે ઇલેક્ટ્રોન ધરાવે છે, તેની વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. જો હું ફિગર આઉટ કરું તો આ મારું કેન્દ્ર છે, બરાબર, અને આ મારું સૌથી બાહ્યતમ કોષ છે, બરાબર. આ મારું કેન્દ્ર અને આ સૌથી બાહ્યતમ કોષ, અને ન્યુક્લિયસ કહેવામાં આવે, અને આઉટર મોસ્ટ સેલ ઓર વેલેન્સ સેલ કહેવાય. તે વચ્ચેનું જે અંતર જે છે, આ જે અંતર છે તેને શું કહેવામાં આવે છે? એટોમિક રેડિયસ ઓર પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. આમ કોઈ પણ પરમાણુનું કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્ર છે, આ એનો બાહ્યતમ કોષ કે જે વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે, તો કોઈ પણ પરમાણુના કેન્દ્ર અને તેના સૌથી બાહ્યતમ કોષ, સંયોજકતા કોષ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. કોઈ પણ પરમાણુ જે છે તેની પરમાણુય ત્રિજ્યાનું આપણે એક્યુરેટ રીતે મેઝરમેન્ટ એટલે માપન કરી શકતા નથી. એનું કારણ શું હોઈ શકે? તો આપણને ખબર છે કે પરમાણુ એ કોઈ પણ તત્વનો અતિ સૂક્ષ્મ ભાગ જે છે, અને તેનું એક પરમાણુનું આઇસોલેશન કરવાનું, એટલે આપણી પાસે કોઈ એક નમૂનો હોય, તેમાં કરોડોની સંખ્યામાં અણુઓ હોય, અને એમાંથી આપણે એક સિંગલ પરમાણુને ઉંચકીને એની પરમાણુય ત્રિજ્યા માપવું, તો ધેટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. આમ પરમાણુ ત્રિજ્યાનું માપન શા માટે ચોક્કસ રીતે શક્ય નથી? બિકોઝ એટમ્સ આર વેરી સ્મોલ ઇન સાઇઝ. પરમાણુઓ ખૂબ જ નાના કદના હોય છે, અબાઉટ 1.02 એંગસ્ટ્રોમ જેટલું, અને એમની કોઈ બાઉન્ડ્રી જે છે, આ જે બાઉન્ડ્રી જે છે તે હંમેશા શાર્પ એટલે હંમેશા ફિક્સ હોય એવું પણ જરૂરી નથી, કે જેમાં આપણને મેક્સિમમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. આમ નોન શાર્પ બાઉન્ડ્રી અને વેરી સ્મોલ સાઇઝને લીધે પરમાણુય ત્રિજ્યાનું ચોક્કસ રીતે માપન શક્ય નથી. જે તે તત્વના પરમાણુના અતિ સૂક્ષ્મ કદને કારણે પરમાણુય ત્રિજ્યાનું માપન સામાન્ય રીતે શેમાં થાય છે? નેનોમીટરમાં થાય છે. આ ક્વેશ્ચન આપણને કોમ્પિટિટિવ લેવલ પર પૂછવામાં આવે કે પરમાણુય ત્રિજ્યાના માપન માટે નીચેનામાંથી મેઝરમેન્ટનો કયા એકમનો ઉપયોગ થાય છે? તો તે નેનોમીટર થાય છે. 1 nanometer, that is 10⁻⁹ meter, that is equal to 10 angstrom, and that is equal to 10⁻³ picometer. આ આપણે જે કોરિલેશન છે તે ઓલરેડી ચેપ્ટર નંબર 1માં લર્ન કરી ચૂક્યા છે. આમ પરમાણુય ત્રિજ્યાનું માપન નેનોમીટરમાં, એંગસ્ટ્રોમમાં, પિકોમીટરમાં પણ થઈ શકે છે, કારણ કે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા એ
કેવી હોય છે? પરમાણુ જે અતિ સૂક્ષ્મ ભાગ જે છે, માટે એના માટે આ જે માપનના નાના નાના એકમોનો ઉપયોગ થાય છે. આપેલ તત્વ ધાતુ છે કે અધાતુ છે તેને આધારે और જે તે અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે જે રાસાયણિક બંધ બને છે તેને આધારે પરમાણુ ત્રિજ્યાને મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 4 છે. એટલે ગિવન એલિમેન્ટ એ મેટલ છે કે નોન મેટલ છે એના બેઝ પર ઓર અણુમાં જે જુદા જુદા પરમાણુઓ છે તેમની વચ્ચે કયા પ્રકારનો રાસાયણિક બંધ બને છે તેને આધારે પરમાણુ ત્રિજ્યા જે છે તે મુખ્યત્વે કેટલા પ્રકારે આઈડેન્ટિફાઈ કરી શકાય? 4 પ્રકારે એને આઈડેન્ટિફાઈ કરી શકાય. પહેલી સહસંયોજક ત્રિજ્યા, જેને કોવેલેન્ટ રેડિયસ કહેવામાં આવે. સેકન્ડ છે વાન ડર વાલ્સ ત્રિજ્યા, જેને વાન ડર વાલ રેડિયસ કહેવામાં આવે. થર્ડ વન ધાત્વીય ત્રિજ્યા, જેને મેટાલિક રેડિયસ કહેવામાં આવે. અને ફોર્થ વન આયની ત્રિજ્યા, જેને આયોનિક રેડિયસ કહેવામાં આવે. આજના લેક્ચરમાં આપણે પહેલી, બીજી અને ત્રીજી ત્રિજ્યા વિશે ડિટેલમાં લર્ન કરશું. ચોથી જે ત્રિજ્યા છે, આયની ત્રિજ્યા જે છે, તેને લેટર ઓન એક સેપરેટ ટોપિક તરીકે આપણે જોવાના છે. અધાતુ કે જેને આપણે નોન મેટલ કહીએ છીએ તેના માટે પરમાણુય ત્રિજ્યા સામાન્ય રીતે સહસંયોજક ત્રિજ્યા ઓર વાન ડર વાલ્સ ત્રિજ્યાના સંદર્ભમાં માપવામાં આવે. અને ધાતુઓ માટે સામાન્ય રીતે આપણે ધાત્વીય ત્રિજ્યાનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે પહેલાં તો આપણે પરમાણુય ત્રિજ્યા આ 4 જુદા જુદા સંદર્ભમાં ચેક કરીએ. અધાતુ માટે પરમાણુય ત્રિજ્યા નીચેનામાંથી કયા સંદર્ભમાં માપવામાં આવે? તો એ છે સહસંયોજક ત્રિજ્યા અને સેકન્ડ વન છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. અને ધાતુઓ માટે આપણે કઈ ત્રિજ્યાનું માપન કરીએ છીએ? ધાત્વીય ત્રિજ્યાનું માપન કરીએ છીએ. આ જે પરમાણુય ત્રિજ્યા જે છે તો તેના માટે આપણને ખૂબ જ જે કેરફુલ મેઝરમેન્ટ ટેકનિક હોય, ખૂબ જ એક્યુરેટ અને પ્રિસાઇઝ જે મેઝરમેન્ટ ટેકનિક હોય તેનો ઉપયોગ કરવાનો હોય. એના માટે આપણે ક્ષ-કિરણ વિચલન, જેને એક્સરે ડિફ્રેક્શન સ્ટડી કહેવામાં આવે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન, જેને ઇલેક્ટ્રોન વિચલન કહેવામાં આવે. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ મેથડનો ઉપયોગ કરવામાં આવે. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અને અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે. તો ક્વેશ્ચન અહીંયાથી પૂછવામાં આવે આપણને કે પરમાણુય ત્રિજ્યાના માપન માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એક્સરે ડિફ્રેક્શન, ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અને અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી જેવી હાઈલી પ્રિસાઇઝ, ખૂબ જ એક્યુરેટ અને ખૂબ જ સક્ષમ એવી મેથડનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા આપણે જે જોવાના છે તો તે કઈ ત્રિજ્યા છે? તો તે છે સહસંયોજક ત્રિજ્યા, જેને કોવેલેન્ટ રેડિયસ કહેવામાં આવે. સહસંયોજક ત્રિજ્યા સમજાવવા પહેલા એનો ઓવરવ્યુ જોઈ લઈએ આપણે. તો મારી પાસે આ એક પરમાણુ છે જેનું આ એક કેન્દ્ર છે. સે ફોર એક્ઝામ્પલ આ હાઇડ્રોજન પરમાણુ છે, આ એક હાઇડ્રોજન પરમાણુ છે. તેવો જ આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે. તો મારી પાસે એક જ તત્વના બે સમાન પરમાણુઓ છે કે જેમ કે હું હાઇડ્રોજન તત્વની વાત કરું તો હાઇડ્રોજન તત્વના બે જે હાઇડ્રોજન પરમાણુ હોય તે હંમેશા સમાન હોય. તો એક જ તત્વના બે સમાન પરમાણુઓ કયા બંધથી જોડાય છે? સહસંયોજક એકલ બંધથી જોડાય, જેને આપણે કોવેલેન્ટ સિંગલ બોન્ડ કહીએ. જેને આપણે કેવો બંધ કહીએ છીએ? કોવેલેન્ટ સિંગલ બોન્ડ કહીએ છીએ. જ્યારે એક જ તત્વના બે સમાન પરમાણુઓ સહસંયોજક એકલ બંધ એટલે કે કોવેલેન્ટ સિંગલ બોન્ડથી જોડાય છે તો ત્યારે તેઓ આ પ્રકારનો એક અણુ બનાવે છે. આ એક હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ,
જે સિંગલ કોવેલેન્ટ બોન્ડ એટલે એકલ સહસંયોજક બંધથી જોડાઈને કયો અણુ બનાવે છે? H2 અણુ બનાવે છે. આ જે હાઇડ્રોજન અણુ જે છે તેમાં બંને હાઇડ્રોજન પરમાણુ જે છે તો તે સમાન છે, બરાબર. આમ જ્યારે એક જ તત્વના બે સમાન પરમાણુઓ જ્યારે સહસંયોજક એકલ બંધથી જોડાઈને જે અણુ બનાવે તેને કેવો અણુ કહેવામાં આવે? સમકેન્દ્રીય અણુ કહેવામાં આવે, જેને જ આપણે હોમોન્યુક્લિયર મોલેક્યુલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? હોમોન્યુક્લિયર મોલેક્યુલ. તો એક જ તત્વના બે પરમાણુઓ જ્યારે સહસંયોજક એકલ બંધથી જોડાઈને જે અણુ બનાવે જેને સમકેન્દ્રીય અણુ એટલે કે હોમોન્યુક્લિયર મોલેક્યુલ કહેવાય. આવા સમકેન્દ્રીય અણુ કે જેમાં બે પરમાણુઓ કે જે એકલ બંધથી જોડાય છે તેમના ન્યુક્લિયસ એટલે કે જે કેન્દ્ર જે છે તેમના વચ્ચેનું જે અંતર છે તેના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા. આ એક તત્વના બે સમાન પરમાણુઓ કયા બંધથી જોડાય છે? સહસંયોજક એકલ બંધથી જોડાય છે. શું બનાવે છે? હાઇડ્રોજન અણુ બનાવે છે. તેને કેવો અણુ કહેવાય? સમકેન્દ્રીય અણુ. આમ સમકેન્દ્રીય અણુ જેને હોમોન્યુક્લિયર મોલેક્યુલ કહેવાય, જેમાં બે સમાન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. આવા સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેનું જે અડધું મૂલ્ય, આ જે અંતર જે છે બે સમાન પરમાણુ કે જેઓ સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે તેના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે તેનું જે અડધું મૂલ્ય જે છે, બરાબર. સપોઝ આ અંતરને આપણે ડી ધારી લઈએ, બરાબર. આ અંતરને આપણે ડી ધારી લઈએ તો તેનું જે અડધું મૂલ્ય મળે તેને આપણે કઈ ત્રિજ્યા કહીશું? કોવેલેન્ટ રેડિયસ એટલે કે સહસંયોજક ત્રિજ્યા કહીશું. તો ફરીથી હું તમને આખો કન્સેપ્ટ સમજાવી દઉં કે એક જ તત્વના બે સમાન પરમાણુઓ જે સહસંયોજક એકલ બંધથી જોડાઈને સમકેન્દ્રીય અણુ બનાવે છે. આવા સમકેન્દ્રીય અણુમાં બે સમાન પરમાણુઓ કે જેઓ સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે તેમના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે તેનું જે અડધું મૂલ્ય છે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. આમ સહસંયોજક ત્રિજ્યા સમજવા માટે કે એક જ તત્વના કેવા પરમાણુ સમાન પરમાણુઓ જોડાય છે અને એક અણુ બનાવે છે. આવા સમાન પરમાણુ ધરાવતા અણુને આપણે કેવો કહીએ છીએ? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ, જેને હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ કહે. સે ફોર એક્ઝામ્પલ H2, Cl2, I2, Br2, બરાબર, N2. તો તેને સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ કહેવાય કે જે અણુમાં બંને પરમાણુઓ એક જ તત્વના છે, સમાન છે. ઉદાહરણ તરીકે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને હાઇડ્રોજન અણુ બનાવે, બે ક્લોરીન પરમાણુ જોડાઈને ક્લોરીન અણુ બનાવે. તો આ હાઇડ્રોજન અને ક્લોરીન જેવા X2 જે અણુ જે છે તેને શું કહેવામાં આવે છે? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ કહેવામાં આવે છે. આવા જે સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ છે કે જેમાં બે પરમાણુઓ સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે તેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેના અડધા મૂલ્યને આપણે શું કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા કહે છે. આ સહસંયોજક ત્રિજ્યા ખાસ કરીને કોને માટે વપરાય છે? અધાતુ માટે ખાસ વપરાય છે. જો આપણે ફિગર આઉટ કરીએ અહીંયા તો મારી પાસે આ બે પરમાણુ છે જે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે. બંને પરમાણુ એક જ તત્વના છે, સમાન છે. અને આ જે અણુ છે તેને X2 અણુ તરીકે કહેવાય, જેને સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ કહેવાય. માટે સહસંયોજક ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર કઈ રીતે એપ્લાય કરી શકાય? તો R કોવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે સહસંયોજક ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર શું? કે આ જે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે તેના ભાગ્યા આપણે જે 2 કરીએ તો આપણને શું મળે છે? સહસંયોજક ત્રિજ્યા મળે છે. ઓર સહસંયોજક ત્રિજ્યાને બીજી કઈ રીતે શોધી શકાય?
કે સહસંયોજક બંધની લંબાઈ આપેલી હોય તેના ડિવાઇડેડ બાય 2 કરવાથી પણ આપણે સહસંયોજક ત્રિજ્યા માપી શકીએ અને તેને dx ડેશ x પણ દર્શાવી શકાય, જ્યાં d શું છે તો જે બે સમાન પરમાણુ છે તેના કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આંતરકેન્દ્રીય અંતર કહેવામાં આવે. કે સપોઝ આપણને અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે કે સપોઝ બે હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક એકલ બંધથી જોડાઈને સમકેન્દ્રીય દ્વિપરમાણુય હાઇડ્રોજન અણુ બનાવે, જેમાં બે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 74 પિકોમીટર આપેલું છે. તો આ હાઇડ્રોજન અણુ માટે સહસંયોજક ત્રિજ્યા કેવી રીતે શોધાય? તો 1/2 અને આ જે બંધ લંબાઈ આપેલી છે 74 પિકોમીટર તે મૂકવાનું. તેમ કરવાથી 37 પિકોમીટર, જેને 0.37 એંગસ્ટ્રોમ પણ કહેવામાં આવે. એવી રીતે બે સમાન ક્લોરીન પરમાણુઓ સહસંયોજક એકલ બંધથી જોડાઈને સમકેન્દ્રીય દ્વિપરમાણુય ક્લોરીન અણુ બનાવે, જેમાં બે ક્લોરીન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 198 પિકોમીટર છે. તો ત્યારે એવા કિસ્સામાં સહસંયોજક ત્રિજ્યા કેવી રીતે શોધાય? તો 1/2 198 that is 99 picometer, that is 0.99 angstrom. આમ સહસંયોજક ત્રિજ્યા એટલે શું? તો જ્યારે બે સમાન પરમાણુઓ સહસંયોજક એકલ બંધથી જોડાઈને સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ બનાવે, તો સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુમાં સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે સમાન પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અર્ધ મૂલ્યને, બે સમાન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતરના અડધા મૂલ્યને આપણે શું કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા કહીએ છીએ. સહસંયોજક ત્રિજ્યા પછી સેકન્ડ જે આવે છે, જેને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. જેમ સહસંયોજક ત્રિજ્યામાં જોયું તેમ મારી પાસે એક પરમાણુ છે જેનું આ કેન્દ્ર છે, તેની સાથે તે જ તત્વનો સમાન પરમાણુ જોડાય છે અને આ એક અણુ બનાવે છે. કે એક્ઝામ્પલ તરીકે હું આ હાઇડ્રોજન પરમાણુ, એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાઈને સમકેન્દ્રીય દ્વિપરમાણુય હાઇડ્રોજન અણુ બનાવે છે. હવે અહીંયા આ જે સમકેન્દ્રીય દ્વિપરમાણુય હાઇડ્રોજન અણુ છે તેમાં જે બે સમાન હાઇડ્રોજન પરમાણુ જે એકબીજા સાથે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે, તેના વચ્ચેનું જે અંતર છે તેનું જે અડધું મૂલ્ય છે તેને આપણે સહસંયોજક ત્રિજ્યા કીધી. બરાબર? આ જે આપણે અંતર જોયું, આ અંતર જેને આપણે ડી સંજ્ઞા આપીએ, અને આ જે અંતર જે છે તેનું જે અડધું મૂલ્ય જે છે તેને આપણે શું કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા કહીએ છીએ. આવો એક હાઇડ્રોજન અણુ બીજા હાઇડ્રોજન અણુના સંપર્કમાં આવે, નજીકના બીજા હાઇડ્રોજન અણુના સંપર્કમાં આવે, તો ત્યારે એકબીજા સાથે એક જ તત્વના બે અણુઓ જેઓ એકબીજા સાથે કોઈ પણ જાતના બંધથી જોડાયેલા નથી, that means these two are non-bonded molecules. આ બંને અણુ એકબીજાની નજીક છે. એક જ તત્વના બે પરમાણુઓ જોડાઈને એક અણુ બનાવે, આવા બે સમાન અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા છે, પરંતુ એમના વચ્ચે કોઈ પણ જાતનો બંધ બનતો નથી. તો આમ એકબીજા સાથે બંધથી ન જોડાયેલા હોય તેવા એક જ તત્વના જ્યારે બે સમાન અણુઓ એકબીજાની નજીક આવે છે, ત્યારે તેમના પરમાણુ, નજીકના પરમાણુ વચ્ચે જે ન્યુક્લિયસ વચ્ચે જે અંતર રચાય અને તેનું જે અડધું મૂલ્ય છે, સપોઝ હું આને x કહું, તો ax/2 જો હું કરું
તો મને શું મળશે? તો એમ કરવાથી મને શું મળશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા મળશે. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે શું? એક જ તત્વના બે સમાન અણુઓ કે જેઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા નથી, તેમના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા વચ્ચેનો ડિફરન્સ શું? કે સહસંયોજક ત્રિજ્યામાં એક જ અણુમાં બે પરમાણુઓ કે જે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે, તેમના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે સહસંયોજક ત્રિજ્યા કહીએ. વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે શું? કે એક જ તત્વના બે અણુઓ કે સમાન અણુઓ, બરાબર, એક જ તત્વના બે સમાન અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે છે તો they are નોન બોન્ડેડ, એ લોકો એકબીજાથી કોઈ પણ બંધ સાથે જોડાયેલા નથી, તો તેમના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેનું જે અડધું મૂલ્ય છે તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. આમ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે તે મોટે ભાગે અધાતુ અને સમૂહ 18ના ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ તત્વો માટે હોય. સહસંયોજક ત્રિજ્યા એ મોટે ભાગે અધાતુ માટે હતી. સહસંયોજક ત્રિજ્યાને આપણે કોવેલેન્ટ રેડિયસ કીધું. વાન ડર વાલ્સ ત્રિજ્યાને વાન ડર વાલ્સ રેડિયસ કહેવાય, જે મોટે ભાગે અધાતુ, નોન મેટલ અને સમૂહ 18ના જે નિષ્ક્રિય વાયુ તત્વો છે, ઉમદા વાયુ તત્વો છે તેના માટે વપરાય. જ્યારે બે સમાન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક એકલ બંધથી જોડાઈને સમકેન્દ્રીય અણુ બનાવે છે, બરાબર. સમકેન્દ્રીય અણુ હોમોન્યુક્લિયર મોલેક્યુલ કેવી રીતે બને? કે જ્યારે અણુમાં જે બે પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાય તો એક જ તત્વના હોય તો ત્યારે એને સમકેન્દ્રીય અણુ કહેવાય. આવા નજીકના બે સમાન સમકેન્દ્રીય અણુઓ કે જેઓ બંધથી જોડાયેલા નથી, તેના ન્યુક્લિયાઈ વચ્ચેનું જે અંતર છે તેના અડધા મૂલ્યને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. આમ નજીકના બે સમાન સમકેન્દ્રીય અણુઓ કે જેઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા નથી, તેના ન્યુક્લિયાઈ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે, જેને મેં અહીંયા ફિગર આઉટ કરેલું છે. કે જો મારી પાસે એક એક્સ પરમાણુ છે, એવો બીજો સમાન એક્સ પરમાણુ છે કે જેઓ એકબીજા સાથે જોડાઈને X2 અણુ છે, જેને સમકેન્દ્રીય અણુ કહેવામાં આવે. આવા X2 અણુની નજીક બીજો એક X2 અણુ આવે છે કે જે આના જેવો છે, સિમિલર ટુ ધીસ. સપોઝ આ ક્લોરીન અણુ હોય તો આ પણ ક્લોરીન હોય, આ Cl2 હોય તો આ Cl2 હોય, આ H2 હોય તો આ H2 હોય. આવા બે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ જ્યારે એકબીજાની નજીક આવે છે અને ત્યારે જેમની વચ્ચે બંધ, કોઈ પણ જાતના બંધ અહીંયા નથી જોવા મળતા જો, પરંતુ એડજેસન્ટ ટુ ઈચ અધર એટલે એકબીજાની નજીક અને એકબીજા સાથે બંધથી ન જોડાયેલા હોય તેવા બે સમાન અણુના ન્યુક્લિયાઈ વચ્ચેનું અંતર જે છે તેના અડધું મૂલ્ય જે છે તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે. આમ બંધથી ન જોડાયેલા હોય તેવા બે અણુ ના ન્યુક્લિયાઈ એટલે કેન્દ્ર વચ્ચેનું અંતર નું અડધું મૂલ્ય તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. તેના બીજા બે એક્ઝામ્પલ છે. આપણને સહસંયોજક ત્રિજ્યા કેવી રીતે શોધાય અને વાન ડર વાલ્સ ત્રિજ્યા કેવી રીતે શોધાય તેવા ક્વેશ્ચન પૂછાશે. તો આપણે કાળજી રાખવાની કે જો સપોઝ અહીંયા આ એક ક્લોરીન અણુ છે અને આ બીજો ક્લોરીન અણુ છે, જો એકબીજાની નજીક છે પરંતુ એમના વચ્ચે કોઈ પણ જાતનો બંધ બનેલો નથી, પરંતુ આવા નજીકના બે ક્લોરીન અણુ કે જેમના વચ્ચે કોઈ જાતનો બંધ નથી બનેલો તેવા બે ક્લોરીન પરમાણુ વચ્ચે જ્યારે ના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તે 360 પિકોમીટર છે ને તેનું અડધું મૂલ્ય કરવાથી આપણને 180 પિકોમીટર જે મળે તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે. એવી જ રીતે આપણને હાઇડ્રોજન અણુનો કિસ્સો આપે કે નજીકના બે હાઇડ્રોજન અણુના ન્યુક્લિયાઈ વચ્ચેનું અંતર 240 પિકોમીટર છે. જો બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને હાઇડ્રોજન અણુ બનાવે, આવા સમાન બે હાઇડ્રોજન અણુ એકબીજાની નજીક આવે છે પરંતુ એમના વચ્ચે કોઈ પણ જાતનો બંધ બનતો નથી, તો આવા નજીકના બે સમાન અણુઓના
પરમાણુના ન્યુક્લિયાઈ વચ્ચેનું જે અંતર છે તેનું જે અડધું મૂલ્ય છે તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે. તો સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા કેવી રીતે શોધાય મેં તે અહીંયા તમને સમજાવ્યું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બોથ ઓફ ધેમ? સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા વચ્ચેનો તફાવત શું છે? તો જો અહીંયા બે ક્લોરીન પરમાણુ છે જેઓ સહસંયોજક એકલ બંધથી જોડાયેલા છે. તો સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે ક્લોરીન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે તેનું અડધું મૂલ્ય છે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે. જ્યારે બે સમાન ક્લોરીન અણુ એકબીજાની નજીક આવે અને તેમના ક્લોરીન પરમાણુ વચ્ચે જ્યારે કોઈ પણ જાતનો બંધ ન બનતો હોય પરંતુ સમાન અણુના બે એડજેસન્ટ પરમાણુ વચ્ચેના કેન્દ્રનું કુલ અંતરનું અડધું મૂલ્ય તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો અહીંયા બંને વચ્ચે ડિફરન્સ, મેઇન ડિફરન્સ શું છે કે સહસંયોજક ત્રિજ્યા માટે બે પરમાણુ વચ્ચે સહસંયોજક એકલ બંધ બનવો જરૂરી છે. જ્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યામાં શું ડિફરન્સ છે કે બે પરમાણુઓ વચ્ચે બંધ નથી બનતો પરંતુ નજીકના બે અણુ કે જેઓ વચ્ચે બંધ નથી રચાતો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે તેનું અડધું મૂલ્ય છે તેને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. તો સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય આપણે 99 પિકોમીટર જોયું અને વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય 180 પિકોમીટર જોયું. માટે સહસંયોજક ત્રિજ્યા કરતાં વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય હંમેશા આપણને કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા વચ્ચેનો મેઇન ડિફરન્સ શું કે સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય તેને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. જ્યારે બંધથી જોડાયેલા ન હોય તેવા નજીકના બે સમાન સમકેન્દ્રીય અણુના પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય તેને શું કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે. જો આપણે બોન્ડ સ્ટ્રેન્થ જોઈએ તો સહસંયોજક બંધ જેને કોવેલેન્ટ બોન્ડ કહેવાય તેની પ્રબળતા વાન ડર વાલ્સ બંધ કરતાં કેવી જોવા મળે? આપણને વધારે જોવા મળે. તો જેમ બંધની પ્રબળતા વધારે તેમ બંધની પ્રબળતા વધારે હોય તો તેમ બંધ લંબાઈ કેવી જોવા મળે? ઓછી જોવા મળે. માટે સહસંયોજક બંધ એ વાન ડર વાલ્સ બંધ કરતાં પ્રબળ હોવાને કારણે સહસંયોજક ત્રિજ્યા એ વાન ડર વાલ્સ ત્રિજ્યા કરતાં કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. સહસંયોજક બંધની પ્રબળતા એ વાન ડર વાલ્સ બંધની પ્રબળતા કરતાં વધારે જોવા મળે છે. તેને કારણે સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય એ વાન ડર વાલ્સ ત્રિજ્યાના મૂલ્ય કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. નિષ્ક્રિય વાયુઓ સમૂહ 18ના જે તત્વો છે ઉમદા વાયુ તત્વો તેઓ માત્ર વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, ખાસ યાદ રાખવાનું. હવે ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 18ના તત્વો નીચેનામાંથી કઈ ત્રિજ્યા જોવા મળે? તો એ વાન ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળે. આદર્શ વાયુ જે હોય, બરાબર, તમે સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટર શીખ્યા હશે તેમાં આદર્શ અને બિન આદર્શ વાયુ વિશે લર્ન કર્યું હોય. તો આદર્શ વાયુમાં જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે છે તો અણુભાર ઓર પરમાણુ ભારના સમપ્રમાણમાં હોય. જેમ પરમાણુ ભાર વધારે, જેમ અણુભાર વધારે તેમ અંદર જોવા મળતા વાન ડર વાલ્સ આકર્ષણ બળનું મૂલ્ય, મેગ્નિટ્યુડ, પ્રબળતા કેવી હશે? વધારે હશે. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા એ સહસંયોજક ત્રિજ્યા કરતાં ઓલમોસ્ટ કેટલી છે? 2 ગણી છે. ઓર સહસંયોજક ત્રિજ્યા જે છે તો વાન ડર વાલ્સ ત્રિજ્યા કરતાં લગભગ કેવી છે? અડધી છે. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. આમ વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતાં વધારે જોવા મળે ઓર સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય હંમેશા વાન ડર વાલ્સ ત્રિજ્યા કરતાં ઓછું જોવા મળે કારણ કે સહસંયોજક બંધની પ્રબળતા એ વાન ડર વાલ્સ બંધની પ્રબળતા કરતાં ઘણી વધારે છે. તો આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા જોઈ અને લાસ્ટ વન જે છે જેને આપણે મેટાલિક રેડિયસ કહીશું એટલે ધાત્વીય ત્રિજ્યા કહીશું કે જે મોટે ભાગે ધાતુઓ એટલે મેટલમાં જોવા મળે કે ધાતુનું જે સ્ફટિક લેટાઇસ બંધારણ છે તેમાં નજીકના જે બે ધાતુના પરમાણુઓ જે છે તો તેના જે કેન્દ્ર વચ્ચેનું અંતર છે તેના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? ધાત્વીય ત્રિજ્યા. એટલે ધાતુના સ્ફટિકમય લેટાઇસમાં બે ધાત્વીય પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવે. કે સપોઝ આ મારી પાસે એક કોપર પરમાણુ છે, આ મારી પાસે બીજો કોપર પરમાણુ છે, તેનું કેન્દ્ર વચ્ચેનું અંતર ને આ જે કુલ અંતર છે તેનું જે અડધું મૂલ્ય છે તેને શું કહેવામાં આવે છે? મેટાલિક રેડિયસ, ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે.
આમ નજીકના બે ધાતુના પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે ધાત્વીય ત્રિજ્યા કહેવામાં છે. It is defined as the half of the distance between two successive nuclei of two adjacent metal atoms in the metallic closed packed crystal lattice. ધાતુના જે પરમાણુઓ જે છે તેના વચ્ચે ધાત્વીય બંધના નિર્માણને કારણે તેમના વચ્ચે રચાતી ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યાને કહેવાતી નથી. હવે જે બે નજીકના ધાતુ પરમાણુઓ જે છે તેમના વચ્ચે કયો બંધ રચાય? ધાત્વીય બંધ રચાય. તો ધાત્વીય બંધ રચાય તો એને કારણે કઈ ત્રિજ્યા ઉદ્ભવે? ધાત્વીય ત્રિજ્યા ઉદ્ભવે, નહીં કે સહસંયોજક ત્રિજ્યા. અને ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર નીટ એક્ઝામ કે બંધની પ્રબળતા જોઈએ તો સૌથી વધારે બંધની પ્રબળતા એ સહસંયોજક બંધની છે, ત્યાર પછી ધાત્વીય બંધની છે, ત્યાર પછી વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. એને કારણે જો ત્રિજ્યાનું મૂલ્ય જોઈએ તો સૌથી ઓછું મૂલ્ય સહસંયોજક ત્રિજ્યાનું જોવા મળે, ત્યાર પછી ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય જોવા મળે અને ત્યાર પછી વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય જોવા મળે. આમ જે તે ત્રિજ્યાનું મૂલ્ય જે છે તો તે બંધની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં છે. જે બંધની પ્રબળતા વધારે તેની ત્રિજ્યાનું મૂલ્ય ઓછું અને જે બંધની પ્રબળતા ઓછી તેની ત્રિજ્યાનું મૂલ્ય કેવું જોવા મળે છે? વધારે જોવા મળે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. ધાત્વીય બંધ જે છે તો તે કોની વચ્ચે રચાય? તો જે ધાતુના જે સ્ફટિકમય લેટાઇસ છે કે જેમાં ધાતુ આયન અને ગતિશીલ ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે તેને આપણે શું કહીએ છીએ? ધાત્વીય બંધ કહીએ છીએ. તમે જે બોન્ડિંગવાળું ચેપ્ટર શીખ્યા છો તો બોન્ડિંગવાળા ચેપ્ટરમાં તમે ધાત્વીય બંધ વિશે ઓલરેડી શીખી ગયેલા છો. આ ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતાં વધુ જોવા મળે. શા માટે? કારણ કે ધાત્વીય લેટાઇસમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે જેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે તે હંમેશા મૂવેબલ હોય, ગતિશીલ હોય અને જેને કારણે ધાતુ આયન ઓર જેને કર્નેલ કહેવાય તે દ્વારા તેઓ કેવા હોય? નિર્બળ રીતે આકર્ષાયેલા હોય. એનાથી વિરુદ્ધ સહસંયોજક બંધ જે છે તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને પરમાણુના કેન્દ્ર પ્રત્યે પ્રબળ રીતે આકર્ષાયેલા જોવા મળે. માટે જે ધાત્વીય બંધ છે તેની પ્રબળતા એ સહસંયોજક બંધ કરતાં કેવી જોવા મળે? ઓછી જોવા મળે છે. માટે ધાત્વીય ત્રિજ્યા જે છે તો તે સહસંયોજક ત્રિજ્યા કરતાં આપણને હંમેશા કેવી રીતે જોવા મળે? વધારે જોવા મળે. કે જેમ કે સોડિયમ માટે જો સહસંયોજક ત્રિજ્યા જોઈએ આપણે તો તે 1.54 એંગસ્ટ્રોમ છે, જ્યારે સોડિયમ માટે ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે? 1.86 એંગસ્ટ્રોમ છે. માટે ધાત્વીય ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કરતાં વધારે જોવા મળે, કારણ કે સહસંયોજક બંધની પ્રબળતા એ ધાત્વીય બંધ કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે. તો આજના લેક્ચરમાં આપણે 3 ત્રિજ્યા વિશે લર્ન કર્યું. હજુ પણ આપણું જે પરમાણુય ત્રિજ્યાવાળો જે ટોપિક છે તે આપણો ઓવર નથી થયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશેના બીજા ઘણા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ શીખીશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, સૌથી વધારે પરમાણુય ત્રિજ્યા કયા સમૂહની હોય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, પરમાણુય ત્રિજ્યાને અસર કરતા મૂળભૂત કારણો. તો ધ નેક્સ્ટ લેક્ચર ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર કે એ લેક્ચર જો આપણને ખબર પડી જાય તો એના પછી જે જુદા જુદા એટોમિક પ્રોપર્ટી પરમાણુય ગુણધર્મો જે છે તે શીખવાનું આપણા માટે કેવું થઈ જશે? ખૂબ સરળ થઈ જાય છે. તો સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ નાઉ ઓનવર્ડ્સ. ધીઝ આર ધ પોઈન્ટ્સ કે જે હવે આજના લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે તે નીટ માટેના વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ પોઈન્ટ્સ છે. બિકોઝ ઇનઓર્ગેનિકના જેટલા બી ચેપ્ટર છે તેનું જે કન્સેપ્ટ છે તેનો ફંડામેન્ટલ્સ જે છે તો તે આ બધા ટોપિક પર છે. આ ટોપિક જે છે તે તમને જ્યાં સુધી તમારી નીટની એક્ઝામ ઓવર ન થાય ત્યાં સુધી એ તમારો પીછો નહીં છોડશે. તો આ બધા જ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો હવે પછીના લેક્ચરને ખૂબ ધ્યાનથી લર્ન કરજો, બિકોઝ ધે આર ધ બેઝિક ફંડામેન્ટલ ઓફ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના કુલ 4 ચેપ્ટર: એસ બ્લોક એલિમેન્ટ્સ, પી બ્લોક એલિમેન્ટ્સ પાર્ટ 1, પી બ્લોક એલિમેન્ટ્સ પાર્ટ 2 એન્ડ ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ. આ જે 4 ચેપ્ટર છે તેના જે મેઇન ફંડામેન્ટલ પોઈન્ટ જે છે તો તે આ બધા ગુણધર્મો છે. એટલે આ જો તમે આ ચેપ્ટરમાં જો એકદમ સારી રીતે સમજી લેવ તો એ બધા ચેપ્ટરમાં તમારે પાછા શીખવાની જરૂરિયાત રહેશે નહીં.